સુરત જિલ્લામાંથી પસાર થતી વીજ લાઇનને લઈ અને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। નવી 765 કેવીની બે લાઇનો નાખવાની હિલચાલ શરૂ થતા ખેડૂતોએ બેઠક યોજી। લાઇન ક્યાંથી જવાની, કેટલું વળતર અપાશે તેની કોઈ માહિતી વગર ખેડૂતોને નોટિસ આપવામાં આવી। સમગ્ર બાબતે વિરોધ નોંધાવી ખેડૂતોએ ઉગ્ર જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। મારી જમીન સિમલથુમાં છે, 9 વીઘા જમીન છે। એની અંદર પાવર ગ્રીડવાળા લાઈન નાખવાના છે, તો એના માટેનું માર્કિંગ એ લોકો કરી ગયા છે। હવે અમને પૂરતી કિંમત મળતી નથી, અમે કોઈ સંજોગોમાં એ લોકોને એ કિંમતમાં જમીન આપવા તૈયાર નથી ને એ લોકો અમારી પાસે જબરજસ્તી લે તો અમારે એ લોકોની અમે આત્મદાન કરવાની ફરજ પડશે। મારો 36 વીઘાનો નંબર છે આખો, તે આખા 36 વીઘાના નંબરમાંથી આ લાઇન જવાની છે, તેને કારણે આખામાં નંબર બેકાર થઈ જવાનો છે, તેની વેલ્યુ ડાઉન થઈ જવાની છે આખી। અત્યારે મારા ખેતરમાંથી લાઇન જાય છે, તાર જાય છે, એટલે અત્યારે એ લોકો લાઇન જાય છે કે શું જાય એક્ઝેક્ટ અમને ખબર જ નથી પડતી કે પોલ આવે છે કે લાઇન જાય છે। એ લોકો અમને કંઈ વસ્તુ બતાવવાના નથી 10 તારીખમાં કે ભાઈ અમારા ખેતરમાંથી શું જવાનું છે, ખાલી એ લોકો કહે છે કે તમારા ખેતરમાંથી લાઇન જવાની છે। લાઇન જશે એટલે જમીનની વેલ્યુ ઘટી જશે। અત્યારે કોઈ પણ પાક બનાવવો હોય તો ઊંચો પાક ધારો કે નીલગીરી બનાવે કે બીજા કોઈ પાક બનાવે કે ચંદનની ખેતી કરે, ચંદનની ખેતી થાય કે ભાઈ ઊંચા પાક બનાવીએ જેનાથી વળતર સારું મળે, પણ આવી જો લાઈન જશે તો ખેડૂતને પાસે બચવાનું જ નથી પછી તો। સુરત જિલ્લાના મોતા ગામે આજે પાવરગ્રીડની જે વટામણની નવી લાઈન જવાની છે અને સ્ટરલાઇટની દક્ષિણ ઓલપાડથી બોઈસર જે લાઈન જવાની છે એના વિરોધમાં ખેડૂતો મોટી સંખ્યામાં ખેડૂત સમાજના નેજા હેઠળ ભેગા થયા હતા। સર્વે ખેડૂતોની એક જ માંગણી છે કે અત્યારે જે 1885નો ટેલિગ્રાફ એક્ટ છે અને 2003નો જે ઇલેક્ટ્રિસિટી એક્ટ છે એ અમને મંજૂર નથી, અને જો અમને આગળની જે લાઈન છે એ પ્રમાણે વળતર આપે તો અમે વિચારીશું કે શું કરવાનું છે, અથવા તો અમારે જે કરવું પડે કરીશું। ડુ ઓર ડાઈ સિચ્યુએશન છે અમારા માટે, અને અમે આ લાઈન કોઈ પણ સંજોગોમાં પસાર થવા દઈશું નહીં। અત્યારે ખાલી નોટિસો આપવાનું ચાલુ છે। પાવરગ્રીડ અને સ્ટરલાઇટ કંપની જે લાઈન ઇરેક્ટ કરવાની છે, લોકો ખેડૂતોને નોટિસ આપે છે, પરંતુ ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે એ નોટિસો સ્વીકારીશું નહીં, અને જો રજિસ્ટર એડીથી પણ આવશે તો પણ અમે એ નોટિસો પાછી મોકલી આપીશું। એટલે સર્વસંમતિથી નક્કી થયું છે કે નોટિસો પણ અમે સ્વીકારવાના નથી।